વિવિધ હાઈકોર્ટના જજના પદ માટે જે ભલામણ થઈ છે તે બાબતે ગુજરાત સમાચાર અને અન્ય અખબારી અહેવાલો મુજબ જે જાણવા મળે છે તે બાબતે દરેક નાગરિકે વિચારવાનો સમય આવી ગયો છે કે આપણે કેવા લોકોના હાથમાં શાસન સોંપીને ખુદના પગ ઉપર કુહાડો મારી રહ્યા છીએ। ભાજપના પૂર્વ પ્રવક્તાને હાઈકોર્ટના જજ બનાવવાની ભલામણ થતાં જ હોબાળો, રાજકારણ ગરમાયું। મિત્રો, કોલેજિયમ દ્વારા નિમણૂક થતા જજમાં ઓબીસી એસસી એસટી તો ભાગ્યે જ જોવા મળે છે। મોટા ભાગના કહેવાતા ઉચ્ચ વર્ણના હોય છે, પરંતુ હવે તો રાજકીય પક્ષોના માણસોની નિમણૂક કરવાની ભલામણ જોવા મળે છે। બોમ્બે હાઈકોર્ટ જસ્ટિસ રિકમેન્ડેશન્સ રો સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ગત મહિને 28 જુલાઈના રોજ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને કર્ણાટક સહિત 6 જુદી જુદી હાઈકોર્ટમાં જસ્ટિસના પદ માટે અનેક વકીલો અને ન્યાયિક અધિકારીઓના નામની ભલામણ કરવામાં આવી છે। દેશના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી.આર. ગવઈના નેતૃત્વ હેઠળ 3 સભ્યોની કોલેજિયમે બોમ્બે હાઈકોર્ટના જજ માટે 3 સોલિસિટર આરતી અરુણ સાઠે, અજિત ભગવાનરાવ કડેથાકર અને સુશીલ મનોહર ઘોડેશ્વરની ભલામણ કરી હતી, જેમાં આરતી અરુણ સાઠેના નામ પર વિવાદ સર્જાતા રાજકારણ ગરમાયું છે। મહારાષ્ટ્રમાં વિપક્ષ એનસીપી, શરદ પવાર જૂથ ના ધારાસભ્ય અને પાર્ટી સચિવ રોહિત પવારે મંગળવારે સાઠેની ભલામણ પર સવાલ ઉઠાવ્યો હતો। તેમણે કહ્યું કે ન્યાયપાલિકા સ્વતંત્ર અને નિષ્પક્ષ હોવી જોઈએ। સાઠે શાસક પક્ષ ભાજપ સાથે જોડાયેલા હતા અને પક્ષના પ્રવક્તા પણ હતા। આ અંગે માહિતી આપતા પવારે એક સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો હતો। ધારાસભ્યે પ્રશ્નો ઉઠાવ્યા। ધારાસભ્ય પવારે સાઠેના નામની ભલામણનો વિરોધ કરતા કહ્યું કે જે વ્યક્તિ જાહેર મંચ પરથી શાસક પક્ષને ટેકો આપી રહી છે તેની હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક લોકશાહી માટે સૌથી મોટો ફટકો છે। ન્યાયાધીશનું પદ અત્યંત જવાબદારીનું પદ છે। તે નિષ્પક્ષ રહેવું જોઈએ। જ્યારે શાસક પક્ષના કોઈ વ્યક્તિને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવે છે ત્યારે તે નિષ્પક્ષતા અને લોકશાહી પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। તેઓ સાઠેની લાયકાત સામે વાંધો ઉઠાવી રહ્યા નથી। પવારે માંગ કરી હતી કે ન્યાયાધીશ તરીકે સાઠેના નામની ભલામણ પર પુનર્વિચાર કરવો જોઈએ। ચીફ જસ્ટિસે પણ આ મામલે માર્ગદર્શન આપવું જોઈએ। ભાજપ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા। બીજી તરફ મહારાષ્ટ્ર ભાજપે રોહિત પવારના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે સાઠેને ન્યાયાધીશ બનાવવાની ભલામણ નિર્ધારિત માળખામાં યોગ્યતાના આધારે કરવામાં આવી છે। રાજ્ય ભાજપ મીડિયા સેલના પ્રભારી નવનાથ બાને જણાવ્યું હતું કે આરતી સાઠે થોડા વર્ષો પહેલા જ ભાજપના પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી દીધું હતું। હવે તેમનો પક્ષ સાથે કોઈ સંબંધ નથી, તેથી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની લાયકાત પર પ્રશ્ન ઉઠાવવાનું કોઈ કારણ નથી। કોણ છે આરતી અરુણ સાઠે? બોમ્બે હાઈકોર્ટના વકીલ આરતી અરુણ સાઠે મુંબઈ ભાજપ લીગલ સેલના પ્રમુખ હતા। ફેબ્રુઆરી 2023માં મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા તરીકે નિમણૂક થઈ હતી। જો કે સાઠેએ વર્ષમાં જ જાન્યુઆરી 2024ના રોજ વ્યક્તિગત અને વ્યવસાયિક કારણોનો હવાલો આપતા આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું। ત્યારબાદ તેમણે 6 જાન્યુઆરી 2024ના રોજ પક્ષના પ્રાથમિક સભ્ય પદ અને મુંબઈ ભાજપ લીગલ સેલના પ્રમુખ પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું। પિતા અરુણ સાઠેનો આરએસએસ ભાજપ સાથે ગાઢ સંબંધ। સાઠે વકીલ તરીકે 20 વર્ષથી વધુનો અનુભવ છે।
તેઓ મુખ્યત્વે ડાયરેક્ટ ટેક્સ બાબતોમાં નિષ્ણાત છે. તેઓ કર વિવાદો, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI), સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SET) અને કસ્ટમ્સ, એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (SESTAT) સમક્ષના કેસોમાં તેમજ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ વૈવાહિક વિવાદોમાં મુખ્ય વકીલ રહી ચૂક્યા છે. સાઠેના પિતા અરુણ સાઠે પણ એક જાણીતા વકીલ છે. તેઓ આરએસએસ અને ભાજપ સાથે સંકળાયેલા છે. ભૂતકાળમાં તેઓ ભાજપના રાષ્ટ્રીય કારોબારીના સભ્ય પણ રહી ચૂક્યા છે. લેખની અમુક વિગત ગુજરાત સમાચારની વેબમાંથી સાભાર. વર્તમાન સમયમાં દેશના બહુમતી કોળી ઓબીસી SC/ST સમાજના બુદ્ધિજીવી સામાજિક અને રાજકીય કાર્યકરો તેમજ પછાત વર્ગોના તમામ મતદારોને વિચારવાનો સમય આવી ગયો છે કે આપના મત વિના કોઈ પણ રાજકીય પક્ષ સત્તા મેળવી શકે નહીં. મુઠ્ઠીભર આશરે 15% કહેવાતા ઉચ્ચ વર્ણના મતથી કોઈ રાજકીય પક્ષ વિજેતા બની શકે નહીં. કોલેજિયમ વ્યવસ્થામાં ઓબીસી SC/ST માટે આરક્ષણની વ્યવસ્થા ન હોવાને કારણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ઓબીસી SC/STના જજ વસ્તીના પ્રમાણમાં નહિવત જોવા મળે છે. તેનો મતલબ કે જ્યાં આરક્ષણ નથી ત્યાં ઓબીસી SC/ST ભાગ્યે જ જોવા મળે છે. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપણા ઓબીસી SC/ST સમાજને મતનો અધિકાર શાસક બનવા આપ્યો હતો. પરંતુ આપણે આ મતના અધિકારનો યોગ્ય ઉપયોગ કરતા નથી. આપણે ખુદ શાસક બનવાને બદલે જે રાજકીય પાર્ટીના હાઈકમાન્ડ, સ્થાપક, માલિક, બ્રાહ્મણ વાણિયા છે તેવા પક્ષોને સત્તા સોંપી દઈએ છીએ. આ પક્ષોની સરકાર આપણા ઓબીસી SC/ST સાથે ભારોભાર અન્યાય કરે છે. બંધારણ લાગુ થયાને 75 વર્ષ થાય છતાં હજી આપણા સમાજને બંધારણીય હક અધિકાર મળ્યા નથી. શાસન પ્રશાસનમાં આપણી વસ્તીના પ્રમાણમાં ભાગીદારી નથી. સામાજિક રીતે આજે પણ ભેદભાવ જોવા મળે છે. પછાત વર્ગો અને ઊંચી જાતિ વચ્ચે ભયંકર આર્થિક અસમાનતા જોવા મળે છે. દેશમાં દરેક બાળકોને ફ્રી અને એક સરખા શિક્ષણની વ્યવસ્થા નથી. ટૂંકમાં કહીએ તો લોકશાહીના ચારે થાંભલા ઉપર ઉચ્ચ વર્ણનો કબજો જોવા મળે છે. ડોક્ટર બાબાસાહેબે કહ્યું હતું કે સત્તા દ્વારા બધી સમસ્યા હલ કરી શકાય છે. પરંતુ આપણે કોળી ઓબીસી SC/ST હદથી વધુ મૂરખ સાબિત થયા છીએ. આપણે આપણા પક્ષો જેમના સ્થાપક, હાઈકમાન્ડ, માલિક ઓબીસી SC/ST હોય તેવા પક્ષોને સમર્થન આપતા નથી. આપણા કહેવાતા નેતાઓ જે તે પાર્ટીના નામે ચૂંટાય છે એટલે આપણા હક માટે બોલી શકતા નથી. તેઓ દલાલ તરીકે કામ કરતા હોય તેમ જોવા મળે છે. આમ આપણા કોળી ઓબીસી SC/ST સમાજની બરબાદી માટે આપણે ખુદ જવાબદાર છીએ તેમ 100% કહી શકાય તેવું લાગે છે. દરેક મિત્રો વિચારજો, ચિંતન કરજો અને વાત યોગ્ય લાગે તો માનજો. કારણ કે લોકશાહીમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.